સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં છે અને એમાં પણ હવે તારીખો પણ જાહેર થઈ ચૂકી છે, પરંતુ જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ હતી ત્યારે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને એ મહત્વપૂર્ણ નિર્ણયની અંદર વાવ અને થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને એમની સાથે બનાસકાંઠા હવે અલગ જિલ્લો રહેશે અને એ જ દરમિયાન જ્યારે નવો જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી કે પછી નવો જિલ્લો જાહેર થઈ ગયો, તેમ છતાં ત્યાંના લોકોને સંતોષ નહોતો કે જે વાવ અને થરાદના લોકોને કોઈકને બનાસકાંઠામાં રહેવું હતું, કોઈકને નવો જિલ્લો જોઈતો હતો, પરંતુ હવે જ્યારે ચૂંટણી નજીકમાં આવે છે ત્યારે એક નવો રાગ અહીંયા આલોપાયો છે। હવે શું છે આ વાત, તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે ખળભળાટ મચી ગયો છે અને એ પણ ભાજપમાં। આપણે અવારનવાર જોયું છે કે ભાજપની અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ છે, ખેંચાખેંચી છે, એકબીજાના પંખ ખેંચવામાં આવે છે। હવે આજ ફરી એક વખત અહીંયા દેખાયું છે અને એ પણ બનાસકાંઠાના ભાભરની અંદર। ભાજપ નેતા નૌકાબેન પ્રજાપતિ છે, તેમણે આ નિવેદન આપ્યું છે કે ભાભર નગરપાલિકા આયોજિત પ્રજાસત્તાક દિવસનો એક કાર્યક્રમ હતો અને તેમાં તેમણે સંબોધન કર્યું હતું કે આજે અનામત છે તે માથાનો દુખાવો બની ગઈ છે। રાજનીતિમાં મત બેંક માટે અનામત દૂર કરી ન શક્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। એટલે હવે સવાલ અહીંયા એ થાય છે કે ભાજપના નેતા જો ખુદ આવું બોલે છે કે રાજનીતિની અંદર મત બેંક કરવા માટે અનામત દૂર કરવામાં નથી આવતી, કારણ કે ક્યાંક ને ક્યાંક લાભ ખાટવાનો પ્રયત્ન થતો હોય છે। અવારનવાર આપણે જોયું છે કે અનામતના નામે ઘણા બધા નેતાઓ છે તે આમને સામને આવી ગયા હતા। આપણે પાટીદાર અનામત આંદોલન પણ જોયું હતું કે અનામત માટે આખી માંગણી કરવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક જે આનંદીબેન પટેલ જે પટેલ સમાજના હતા એમને પણ ક્યાંક આખા રાજકીય જે પદ આપવામાં આવ્યું હતું તેમના હોદ્દા ઉપરથી તેમને ઉતરી જવું પડ્યું હતું। એટલે જ્યારે આવા આંદોલન થાય છે, જ્યારે અનામતની માંગ થાય છે, ત્યારે હંમેશા ઉથલપાથલ આપણને જોવા મળે છે। હવે જ્યારે ભાજપના નેતા જે છે એમણે કહી દીધું છે કે જે અનામત છે તે અત્યારે માથાનો દુખાવો બની ગઈ છે અને જે સૌથી પહેલા તો જે આ નૌકાબેન પ્રજાપતિ એમને કેમ એવું લાગ્યું છે, કારણ કે ખાસ કાર્યક્રમ હતો પ્રજાસત્તાક દિવસનો અને તેઓ બોલ્યા છે। સૌથી પહેલા તો આપણે નૌકાબેનને સાંભળીએ કે તેમને કેમ એવું લાગે છે કે અનામત છે તે હવે માથાનો દુખાવો બની ગઈ છે। કે રાતના આધારે ક્યારે ક્યારે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યું છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે રાતના આધારે ક્યારે ક્યારે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યું છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે। હવે નૌકાબેન બોલ્યા છે કે અનામત છે તે હવે માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે ભાભરના આઝાદ ચોકમાં યોજાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાજપના નેતા જ્યાં નૌકાબેન પ્રજાપતિ છે તેમના વિવાદિત જે આ નિવેદન છે તેમનાથી રાજકારણ તો ક્યાંક ને ક્યાંક તેમાં વિરોધ દેખાયો છે, રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે ભાજપના નેતા દ્વારા જો આવું નિવેદન આપવામાં આવે તો પછી વિરોધ પક્ષ પાસેથી તો બીજા લોકો શું આશા રાખી શકે છે, કારણ કે જે પ્રજાપતિ જ્યાં નૌકાબેન છે તેમણે જે વાત કરી છે અને કહી દીધું છે કે તૃષ્ટિકરણની નીતિના કારણે અનામત હટાવી શક્યા નથી, આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે। તેમનું આ નિવેદન લગભગ તો હાલ ચર્ચાનું કેન્દ્ર બની જ ગયું છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી તેવું પણ તેમણે કહ્યું છે અને જ્યારે તમામ લોકોને એક સાથે રાખવામાં આવે, એક સાથે સમજવામાં આવે ત્યારે જ ક્યાંક એવું લાગશે કે આપણો દેશ પૂરો થયો છે, કારણ કે હજુ પણ જે આદિવાસી નેતાઓ છે તે પોતાની અંદર એમને ઘણી બધી એવી ઈચ્છાઓ છે કે અમે પણ આગળ આવીએ, તેમ છતાં આપણે હંમેશા જોયું છે કે ક્યાંક ને ક્યાંક જે વિકાસ થઈ રહ્યો છે આપણા દેશનો, આપણા ગુજરાતનો, તેમાં મહાનગરપાલિકાનો જ સમાવેશ થાય છે। હજુ પણ આદિવાસીના કેટલા બધા ગામડાઓ, કેટલા બધા વિસ્તાર એવા છે કે જે હજુ પણ આઝાદ નથી થયા। આઝાદ દેશ અને આઝાદ ગુજરાતમાં રહેવા છતાં તેઓને હજુ પણ એટલી બધી સુવિધા નથી મળી। એટલે હવે ફરી એક વખત જ્યારે રાજકારણમાં ખળભળાટ થયો છે, ભાજપ નેતાનું આ મોટું નિવેદન કહી શકાય। હવે એ જોવાનું છે કે એમના જવાબમાં કોઈ વિપક્ષના નેતા સામે આવે છે કે કેમ, કારણ કે વિપક્ષને તો એક મુદ્દો જોઈતો હતો જે મળી ગયો છે।
નૌકાબેને જે નિવેદન આપ્યું તેમને લઈને અને અમારા અહેવાલ વિશે આપ શું કહેવા માંગો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.